મારું નામ કમલેશભાઈ મણીલાલભાઈ છે। તો લખાલી તાલુકો બિયારણ જિલ્લો તાપીથી આવું છું। ખાસ આજે સોનગઢ તાલુકાના ધમડી ગામે અમે સંદીપભાઈના ખેતરની અંદર અમે આવ્યા છે, જે કે 27-28 ભાત રોપણી કરી છે ને એ અમે ખેતરની અંદર નિરીક્ષણ કર્યું। અમે પાછલી રાત્રે ઘણા એવા ખેતરોની અંદર વરસાદ અને વાવાઝોડા આવવાથી ત્યાં નુકસાન થયું છે, ભાત પડી ગયું છે। પણ આજે અમે સાંજના સમયના વેળાએ અમે ખેતર સંદીપભાઈના ખેતરની અંદર ઊભા છે, ત્યારે ભાત જેવું ને તેવું જ ઊભું છે। અને એની અંદર અમે જુઓ તો ભાતની અંદર દાણા સારા છે, એની ઊંચાઈ સારી છે અને સારું એને પૂળિયા મળશે, એના દ્વારા જોર ડાક માટે ઉત્પાદન પણ સારું છે। અને આ વર્ષે મને લાગે છે બીજા વર્ષો કરતાં પણ આ વર્ષે સારામાં સારું એને ઉત્પાદન મળી શકશે, કારણ કે આ જોતાં આખું ખેતર જોતાં એવું લાગે છે પૂરા ખેતરની અંદર અમે કેવળ દાણા નજરે પડી રહ્યા છે અને ભાત પડ્યું નથી। એનું કારણ છે કે આ બિયારણ સારું છે અને આ કંપની સારી છે, જે કે સીડની। તો હું ખેડૂત ભાઈ બહેનોને આગ્રહ કરવા માગું છું, પૂરા ગુજરાતના ભાઈ બહેનોને, આ તાપી જિલ્લા ડાંગના ને હું આગ્રહ કરવા માગું છું, આવતા વર્ષે ચોક્કસ તમે જે કે ના સીડની 27-28નું પ્રોડક્ટ્સ તમે કરો। અમે જે જગ્યા પર ઊભા છે રિયલ જગ્યા છે, આ કોઈ ખોટી બાબત કહેવા માંગતો નથી, પણ અમે જોતાં અમને એવું લાગ્યું કે બધા જ ભાતોને અમે જોયા ઘણી જગ્યાએ તો પડી ગયા છે, પણ આ ભાત હજુ પણ ઊભું જ છે અને એનું ઉત્પાદન આ વર્ષે સંદીપભાઈને સારું મળશે એવું હું અપેક્ષા રાખું છું, આશા રાખું છું। જય ભારત।